જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો પેરુ ગામડે બચ્ચા પાર્ટીના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। વિશુભાઈ, તમને બસમાં મજા આવે છે? બહુ રોતા આવે છે? તમે કાનુડા સાથે ખૂબ મજા કરી છે? કાનુડાને બહુ રમાડ્યો તો તમે? તમને તમારી લીલી વાડીની યાદ આવશે? તમને તમારા દાદા દાદીની યાદ આવશે? તમે ગામમાં શું શું રમ્યા હતા? અતાકલો રમ્યા હતા, સરસ। ધીરુવાબેન, તમે શું ગામડે રમત રમ્યા હતા? બરફ પાણી, બીજું? અને માટીથી અને તેના માટીના રમકડાની ઘર પણ બનાવી અમે। તો ગામડે તમે ખૂબ મોજ એન્જોય કરી છે? ખૂબ જ। તો હવે તમે સુરત શું કામ જઈ રહ્યા છો? પાછી સ્કૂલ ખુલી ગઈ છે ને, એક્ઝામ પણ દેવી પડશે એટલે। તો આપણે તમે બધા સબસ્ક્રાઇબરને શું કહેશો? કાઈ નહીં, હવે બસ તમે સ્કૂલ ખુલી ગઈ છે તો આપણે જવું પડશે, એટલે તમે બધા પણ જજો। જય દ્વારકા। અને આપણા વિડીયોને શું કરજો? લાઈક, શેર, સબસ્ક્રાઇબ। મિત્રો, તો અમે ગામમાં આવ્યા હતા। ગામમાં દિવાળી, નવું વર્ષ, બધા પરબ અને બધા તહેવાર અને લગ્ન પ્રસંગ, બધા શુભ શુભ પ્રસંગો કરી અને હવે અમે પ્રયાણ કરી રહ્યા છીએ શહેર તરફ। આ કાળો નાગ જેવો કાળો કાળો ડામર એ અમને ગામડાઓ તરફથી શહેર તરફ લઈ જઈ રહ્યો છે। આ પેટ આડે પાટા બાંધવા માટે આ બધું અમારે કરવું પડે, નકર અહીં તો પણ સુખનો સૂરજ ઉગે છે, પણ આ થોડોક ડબલ સુખનો સૂરજ ઉગે એટલે આપણે આ કાળા રોડ દ્વારા શહેર તરફ જઈએ છીએ। અને જ્યાં મલ્ટિપલ જોબ હોય છે, મલ્ટિપલ ધંધાઓ હોય છે, તો અહીંયા જે 1 રૂપિયો કમાતે હોય ત્યાં 2 રૂપિયો કમાવા માટે જવું પડે છે। મિત્રો, તો જઈએ છીએ તો ખૂબ જ મજા કરી ગામડે, ખૂબ જ આનંદ આવ્યો છે ગામડે। તો હવે ગામની યાદો લઈ અને શહેરમાં પાછા જન્મભૂમિથી કર્મભૂમિ તરફ જઈ રહ્યા છીએ મિત્રો। તો બધાને જય જિનેન્દ્ર। અને કોને કોને ગામની યાદ આવે છે જરા કોમેન્ટ કરજો। ક્યાંથી તમે જુઓ છો તો તમારા ગામનું નામ પણ આમાં લખજો, તો મને ખ્યાલ આવે કે તમે ક્યાંથી જુઓ છો। તો મારા બધા સબસ્ક્રાઈબરને વિનંતી છે અને ખૂબ મને સપોર્ટ કરજો મિત્રો। આપણા વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટમાં બતાવજો કેવો લાગ્યો અમારો બ્લોગ। બાય બાય। બાય બાય ગામડું કે બાય બાય, બાય બાય કેવા માટે તો આવી જાય। બાય બાય।